હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં સવારના 5 ને 7 થઈ છે. આપણે ઉઠી ગયા છીએ અને હવે બસ રેડી પણ થઈ ગયા છીએ. સૌથી પહેલાં આપણને છે ને આ બધું સામાન છે એને આપણે ત્યાં રિસેપ્શન પાસે પહોંચાડીએ. આપણી કેબ રસ્તામાં જશે, લગભગ આવતી જશે. તો કૃપા રેડી થાય ત્યાં સુધી આપણે હું આ બધો સામાન પહોંચાડી દઈશ. કેમ કે આપણા પાસે ટોટલ 3 થી 4 થેલા છે. તો બસ આવું બધું છે, કંઈક રૂમ. બેગ તો આપણે કેબમાં રાખી દીધા, પણ હવે જાતા જાતા જરાક ભગવાનના 1-2 મિનિટ માટે દર્શન કરી લઈએ. પછી તો આપણે ક્યારે અહીંયા આવશું રામ જાણે. તો મિત્રો, કૃપા પણ આવી ગઈ છે. હમણાં હું દર્શન કરવા માટે ગયો તો, પણ જે દરવાજા હોય ને ભગવાનના એ 4:30 વાગે તો આરતી થઈ જાય ને. હા, 4:30 વાગે આરતી કરીને પછી ગાડીમાં જો છે, ગાડીમાં નાસ્તો પણ આપી દીધો છે એમણે. એ હવે ખબર નથી શું છે. તો બસ આપણી ગાડી પણ છે ને ત્યાં ઊભી છે, શિફ્ટ ઊભી છે, શિફ્ટ. એમાં આપણે 2 તો થેલા રાખી દીધા એને. મિત્રો, આ રિવર ફ્રન્ટ નાઈસ. હમણાં વાગ્યા છે 5:41. આપણે આવી ગયા છીએ અમદાવાદ રેલવે સ્ટેશન અને હવે આપણને જવાનું છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. કૃપાબેન જાય છે આગળ અહીંયાથી અમદાવાદ. અને 6 હવે વાગશે. આપણી 6:30 વાગ્યાની ટ્રેન છે બાય ધ વે. બસ મિત્રો, આપણે હરે કૃષ્ણ મંદિરમાંથી આ અને એક આપણે ફ્રૂટનો જ્યુસ આપ્યો છે. સેન્ડવિચ છે કે બ્રેડ બટર છે? બ્રેડ બટર. સેન્ડવિચ ન હોય, ખોલતો. અને આપણે પહેલી વાર જિંદગીમાં વહેલા પહોંચ્યા છીએ. આપણી 6:30ની ટ્રેન છે અને હમણાં વાગ્યા છે 6:04. તો હવે આપણે બીજો કાંઈ પણ એવો હોય તો નાસ્તો બાસ્તો હમણાં લઈ લઈએ. આપણે 12:30-1 વાગે ભુજ પહોંચશું. કા રિલેક્સ થાય ને યાર. આ જોતા આમાંથી મેં 1, 2 ને 3 અને 4. હા, આ તે ઉપાડ્યો હતો. આ ઉપાડ્યો હતો પણ વચ્ચે પછી આને મને આપી દીધો. 1, 2, 3 ને 4 થેલા મેં ઉપાડ્યા. કૃપા એક આ ઉપાડ્યો ને એક આ ઉપાડ્યો. પણ કમ્પેરિઝન એટલે માટે કરું છું કે તું કહેશ ને કે બેસવાનું આપણને પસંદ નથી. તો જો વહેલા આવીએ ને તો જરાક આમ જો મને આમ રિલેક્સ મળ્યો. અધરવાઇઝ તો પછી અહીંયાથી ડાયરેક્ટ ટ્રેનમાં આવો પછી થઈ જાય આમ ફૂલ હાંફી જઈએ. આપણી ટ્રેન આવી ગઈ છે. આ M4 જાય છે. આપણો A2 છે. નાઈસ. અને હમણાં વાગ્યા છે 6:27 સોરી. એટલે 6:35 ઉપડશે. રેડી? યસ, આપણે નાસ્તો ઓલમોસ્ટ થઈ ગયો. આપણે જે બ્રેડ બટર કે જે સેન્ડવિચ હતી એ ખાધી ને બાકી હમણાં આપણે પફ લીધો તો પફ પણ ખવાઈ ગયો. અને આખી ટ્રેન એસી છે, આખી. હા જો, એટલે હવે એસી ટ્રેન છે તો એસી જેવા માણસો પણ હોય ને. આપણે આ 2 લઈ આવ્યા. હા ગન, એ તો રખડ્યા ઉપર. અડા તું 1800 મિલો. તકીઓ, કંબલ ને બાકી આ વછાવાનો ને નેપકિન ને એ બધું છે. બસ આપણો પણ આયરો. નાઈસ. ટ્રેન ઉપડી ગઈ છે અને કૃપાબેન ત્યાં ઉપર સૂતા છે. બાકી એસીમાં આ ટાઈપના આખા કર્ટેન આવે. અહીંયા પણ આ ટાઈપનો જ આમ કર્ટેન આવે, બંધ થઈ જાય. બાકી આ લાઇટ. તો હાલો આ બધું કરી બંધ. ને આપણો થેલો પણ આપણે અહીંયા ભેગો લઈ લીધો છે કે પછી કાંઈ ટેન્શન નહીં આપણને. તો બસ હમણાં આપણે સૂઈ જઈએ એટલે ડાયરેક્ટ 12 વાગશે એટલે આપણું ભુજ આવી જશે 12-12:30 વાગે એપ્રોક્સ. આ બસ એ ટાઈમે આવી જશે. A few hours later. તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો હમણાં બસ સવારના 12:15 વાગ્યા છે. આપણે ઉઠી ગયા છીએ. ગુડ આફ્ટરનૂન. કૃપાબેન બસ અહીંયા વેફર ખાય છે બ્રશ કર્યા વગર. બ્રશ સવારે કર્યો, રાત્રે કર્યો તો એટલે હા, એટલે મેનેજ થઈ ગયો. બાય ધ વે આજે આપણે બહુ વહેલા ઉઠ્યા હતા.
4:30 વાગે ઉઠ્યા, પછી આપણે ત્યાંથી નીકળ્યા કેબમાં, આપણે અહીંયા રેલવે સ્ટેશન પહોંચ્યા, પછી ટ્રેન મળી ગઈ અડધી કલાક, બાય ધ વે આપણે વહેલા હતા ને પછી આપણે ડાયરેક્ટ ટ્રેન મળી ગઈ. થોડીક વાર અહીંયા આવો મોબાઈલ કરીને પછી ડાયરેક્ટ સૂઈ ગયા. હમણાં ઉઠ્યા ને હવે આપણે અહીંયા વેફર દબાવીએ છીએ. મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી ભુજ. રિક્ષા પણ મળી ગઈ, 150 રૂપિયા આપણા ઘરના. 200 કીધા, મેં કીધું ભાઈ આમ અડાયો છે અહીંયા, કે 150 દીધા. રિક્ષામાં બેસી ગયા છીએ. 2 આપણા અહીંયા પાછળ પડ્યા છે, 1 2 અહીંયા. કૃપાબેન 10 મિનિટમાં હમણાં પહોંચી જશું આપણે ઘરે.